અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની સભા હશે અને તેની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બનાવાયા છે 4 મોટા વોટરપ્રૂફ ડોમ। આ વોટરપ્રૂફ ડોમના કુલ 16 બ્લોકમાં બેસવાની વ્યવસ્થા છે। શહેરી અને ગ્રામ્ય વિકાસના 9000 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે, તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના 30,000 આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવશે। દેશના ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં એમના અલગ અલગ કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે, પરંતુ જે સૌથી મહત્વનો કાર્યક્રમ છે એ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નિર્ધારિત કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં તેઓ શહેરી વિકાસ અને ગ્રામ વિકાસના લગભગ 8,000 કરોડ કરતાં પણ વધારેના વિકાસ કાર્યોની ભેટ અથવા તો સોગાદ લોકોને આપવા માટે જઈ રહ્યા છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 30,000 ઘરો, ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન જે ભુજથી અમદાવાદ ચાલવાની છે એને લીલી ઝંડી આપવામાં આવશે અને આ સિવાય અમદાવાદના આઇકોનિક રોડ 4 ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે। આ કાર્યક્રમ માટે સમગ્ર રાજ્યમાંથી ખૂબ મોટા પ્રમાણમાં લગભગ 1 લાખ જેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહેશે અને એના માટે 4 મહાકાય વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ તમામ ડોમ અત્યારે હાલ તૈયાર થઈ ચૂક્યા છે અને છેલ્લી ઘડીની તમામ જે તૈયારીઓ છે એ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે છેલ્લે જ્યારે લોકસભાની ચૂંટણી હતી એ સમયગાળા દરમિયાન જાહેર કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા સભા સ્થળ પર પહોંચતા હતા અને એ જ પ્રકારનું આયોજન આ કાર્યક્રમ માટે પણ કરવામાં આવ્યું છે અને એના જ માટે વચ્ચેની તરફથી એક સ્પેશિયલ રૂટ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં સભા સ્થળ પર પહોંચશે અને ત્યારબાદ ચાહે વિકાસ કાર્યોની ભેટ કે પછી લોકોને સંબોધિત તેઓ કરનાર છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।